હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? આવ્યો બધા મજામાં જશો. અને આજે અમે જઈએ છીએ અમે ભગુડા. મોગલમાના કાલે પ્રાટોત્સવ છે તો અમે ભગુડા જઈએ છીએ. તો બધાએ અમારા વ્લોગમાં જોડાજો અને ફરી એકવાર નવા જ આપણા વિડીયોમાં આપણે જોડાઈ ગયા છીએ. અને તમને હવે અમે શેમાં જાય છીએ, કેમાં જાય છીએ, બધું અમને તમે બતાવીએ. તમે ચાલો અને અમારા વ્લોગમાં જોડાઈ રહેજો અને પ્રેમ આપજો. ચાલો મળીએ, આગળ આવજો. અને અમે જો આટલા જણા છીએ, અમે બે ભાઈઓ તો અહીંથી નીકળીએ છીએ અને હજી 4-5 જણા છે આગળ. તો તમને બતાવીએ કોણ કોણ આવે છે, કોણ કોણ નહીં. ઓકે, ચાલો મળીએ. તો જોવો મિત્રો, હવે અમે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા અને બસમાં બેસી ગયા છીએ. અમે બસથી જ જવાના છીએ અને ભગુડા મોગલમાનો કાલ પાટોત્સવ છે. તો અમે પાટોત્સવમાં તમને બધું જ બતાવશું. પાટોત્સવમાં જેટલું શક્ય બનશે ને એટલું બધું જ લગભગ વ્લોગમાં આવી જશે અને 2 પાર્ટમાં વ્લોગ આવશે જો બને છે તો. અને કાલ તમને ડાયરાની મોજ અને બધી મોજ અને મોગલમાના દર્શન પણ કરાવશું. તો અમારા વ્લોગમાં જોડાઈ રહેજો અને બસ મોજ. અને આપણા વ્લોગમાં બધી મોજ જ કરવાની હોય છે અને મોજ જ રાખવાની છે. અને બસ અમારા વ્લોગમાં જોડાઈ રહેજો. અને અમે 3-4 જણા છીએ અટાણે. તો આ 2 સોફામાં 2 જણા અહીંયા છે અને હજી એક 3-4 ઉપર છે. એક ભાઈ અમારે છેલ્લે ઊભા છે, ધર્મેશભાઈની. એટલે અમે 8 જણા છે ટોટલ અને 8 જણા અમે બસ એન્જોય કરવા માટે મોગલમાના સાનિધ્યમાં જાય છે. તો ચાલો આગળ તમને જ્યાં જો હોટલ બોટલ આવશે અને એવું બધું તો તમને બધું બતાવીશ. ચાલો અમારા વ્લોગમાં બન્યા રહેજો. જો આ ભાઈ છે અમારી હારે હજી. આ ભાઈનું નામ છે ધવલભાઈ. રેડી? પછી આ સોફાવાળા બધા ભાઈ વ્લોગમાં આઈ કરજે. જો ભાઈ અમે બધા જઈ રહ્યા છીએ ભગુડા. હવે તમને નામ બધાને જણાવી દો. આ પ્રદીપભાઈ, આ છે નવશીલભાઈ, આને તો લગભગ જોયા છે અમારા વ્લોગમાં. ઓલા ભાઈ છે મિતેશભાઈ. રેડી? અને એક ભાઈ છે હજી આમ બેઠા છે, એ જો તમને હોટલે મળશે તો તમને મળે છે. અને અહીંયા 2 તમે જોયેલા છે. રેડી? અને આ અમારા ધવલભાઈ નવા મેમ્બર છે અમારા ગ્રુપમાં. એટલે આમ જૂનો છે પણ આવતો નતો અમારી હારે. એટલે હવે આજ બાર પડ્યા છે ને આજ બાર નીકળ્યા. રેડી? એટલે છે ને અમે આટલા જણા છીએ, 8 જણા. અને એક ભાઈ છે અંદર હજી. એટલે એ તમને જો હમણાં બહાર નીકળશે તો મળશે તો તમને બળાવું. રેડી? ઓકે. ગયા પણ આ ભાઈ છેલ્લે બેઠા હતા એટલે આવ્યા હતા હમણાં આ ભાઈને મજા આવતી નથી. આ ભાઈને મજા આ ભાઈ જામનગર જવાનું છે. જાવતે બસ ની આલે જાવ 500 રૂપિયા ગરમી થાય છે બહુ ગરમી થાય છે આ ભાઈ.
હેલો મિત્રો, તો અત્યારે જો હોટલ આવી ગઈ છે ને હવે બધા જમવા બધા બેઠા છે. હમણાં થાળી આવે તો એ થાળીમાં શું જમવાનું છે તમને કહું. બે અહીંયા ઊભા, અમે બે અહીંયા બેઠા. રેડી? એટલે હવે થાળીમાં શું આવે અમે જોઈએ. રેડી? જો બધા ચાલો હવે થાળીમાં જે આવશે તમને બતાવો. જો આ છે જમવાનું. રેડી? બધા બે ગયા જમવા. બધા જમવા બે ગયા છે બધા. ઓકે તો મિત્રો હવે અમે હોટલેથી જમીને હવે અમે સૂઈ જઈએ છીએ અને હવે સવારે તમને મળશું ડાયરેક્ટ ભગુડા. રેડી? ભગુડા માતાજીના તમને દર્શન કરાવશું. ચાલો બધાને ગુડ નાઇટ, આવજો અને કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં. અને ચાલો હવે અમે સવારે મળીએ. હવે અમે સૂઈ જાય મસ્તીના. ચાલો આવજો. તો ફાઇનલી હવે સવારની હોટલે અમે પહોંચી ગયા છીએ. જુઓ તમે, હોટલ આશાપુરા ગેસ્ટ હાઉસ. જુઓ બધા સુઈ ગયા હતા. બધાને ગુડ મોર્નિંગ. અને ફાઇનલી અમે હોટલે પહોંચી ગયા છીએ. હવે ભગુડા પહોંચવામાં બસ થોડીક જ વાર છે, આઈ થિંક અડધી કલાક. તો ચાલો બનાવી રહો બધા અમારા વ્લોગમાં, એટલે તમને મળીએ. ઓકે ચાલો આગળ. પાટીએ પહોંચી ગયા છે ભગુડા, મોગલમાના પાટીએ. જુઓ આઈ શ્રી મોગલમાં. અત્યારે ફાઇનલી અમે જો પાટીએ પહોંચી ગયા છીએ. હવે અમે અત્યારે મંદિર તરફ જઈએ છીએ. અહીંથી જવાનો રસ્તો છે જુઓ મંદિરનો. હવે હમણાં અમે જઈ રહ્યા છીએ. ચાલો મળીએ આગળ. જુઓ આ ગેટ ભગુડા તરફ. ફોન કર ફોન. હવે અહીંથી આપણે આ રિક્ષામાં જવાનું છે. હમણાં પાંચ જ મિનિટમાં આપણે પહોંચી જઈશું. 5-10 મિનિટમાં. ચાલો બેસો બધા. ચાલો મારે બહાર રહેવું હતું, તું બહાર મારો વિડીયો ઉતારવાની. હવે અહીંયા રિક્ષામાં હાલે. અહીંયા બી જો અમે હવે રિક્ષામાં પહોંચી ગયા. ચાલો આપણે હવે મંદિરે તમને મળીએ. ઓકે ચાલો મળીએ. પહોંચી ગયા છીએ અને બસ હવે તમે અંદર જ ચાલો અને તમને દર્શન કરાવીએ. ચાલો મારા માડી તારા નવ રે એ નગરો ને નવને હડારે. માડી તારા નવ રે એ નગરો ને નવને હડા. હે માડી તારો યાધારા એ પખાતા ગઢ પર વાસે રે મથરાળી મોગલ ગાડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. માડી તું તો ગાડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. આઈ માં માડી તારી કાળી રે એ લટુને કાળો ભેળિયો રે. માડી તારી કાળી રે એ લટુને કાળો
ચાલો અત્યારે બધા અમે ચા પીવા આવ્યા છીએ અહીંયા બેજો જો ખાલું હે ભાઈ હાલો હાલો એ બેસી જ જાય હમણાં હું બેસી જ જાઉં જો અમારા ભાઈઓ બધા અહીંયા ચા પીવા 4-5 અહીંયા છે 2 અહીંયા છે રેડી બધા ચા પીવે છે હાલો હું પી લઉં રેડી ચાલો હું ચા પી લઉં અહીંયા બધું આ હું બોલીશ તો વધારે નહીં પણ ખાલી જોવાનું જ છે કારણ કે અમે 2 દિવસ અહીંયા રોકાવાના છીએ તો શું બોલવું એ જ મને કાંઈ એટલું બધું બોલવું નથી પણ તમે જોવો બધું રેડી અહીંયા બધું જોવો તમે જો હવે આ ડુંગરો ચડવાનો છે એટલે હવે અમે જો એનર્જી ડ્રિંક આ સ્ટ્રિંગ લઈ લીધી છે જો બધાએ અમે ચારે ભાઈઓએ ઓલા બધાય તો ઉપર છે એને કોઈને એનર્જીની જરૂર નહોતી પણ અમે હું હા એટલે અમે થાકી ગયેલા હતા એટલે અમારે એનર્જીની જરૂર હતી એટલે હવે અમે જો સ્ટ્રિંગ પીતા પીતા ઉપર ચડીએ છીએ રેડી આ ડુંગરે આપણે જવાનું છે ચાલો અંદર ઓલો ઉપર ડુંગરાનો માહોલ તમને બતાવું અને ડુંગરા ઉપર ચડતા પહેલાં જ કાળ ભૈરવ દાદાનું મંદિર આવે છે અને આ બધા જો અહીંયા તડકાના બેઠા છે રેડી અને અમે છે ને હું જો તમે કેવો હાફી રહ્યો થાકી ગયો આ ડુંગરો ચડતા ચડતા જો આ ડુંગરો ચડતા ચડતા હું થાકી ગયો હા ચાલો હજી આ ઉપર હજી ચડવાનું છે તમને ત્યાંથી નજારો બતાવું પકુડા ગામનો ચાલો જ્યાં ચડવાનું છે આટલું ખોડિયારમાંનું મંદિર છે જો દેખાય છે બગુડા ગામ અહીંયા તમને રાતે નજારો તમને હું બતાવીશ બધું ભરેલું છે બધું રાતે આટલું આ બધું ભરેલું છે જો જમણવાર છે જમણવાર છે અહીંથી તમે જો નજારો થાકી ગયો છે ચાલો આગળ મળીએ દેખાય છે જો માં બેઠા જો મિત્રો હવે મેં દર્શન કરી અને નીચે ઉતરી ગયો છું હવે વાં તરીક કાળ ભૈરવના મંદિરે બેસશું પછી આગળ જશું જમવા માટે જો મિત્રો હવે અમે ડુંગર ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ હવે જમવા ભોજનમાં પ્રસાદી લેવા જાય છીએ અને પ્રસાદીમાં શું છે તમને બતાવું ચાલો બન્યા રહો મારો બ્લોગ જો હવે અમે ડુંગરથી નીચે આવી ગયા છીએ અને અમે બધા હવે અહીંયા બેઠી ગયા છીએ રેડી આ બધા જોવો બધા હું અહીંયા બેઠો અહીંયા આ બધા બે બાજુ બેઠા 3-4 જણા તડકો અને બફારો ફૂલ છે અહીંયા રહેવાય એમ નથી એટલો તડકો છે ચાલો હવે જમવાનું થાય ત્યારે તમને બતાવું શું શું જમવાનું છે શું શું પ્રસાદીમાં છે ઓકે ચાલો મળીએ જો મિત્રો અત્યારે અમે હવે સેવામાં લાગી ગયા છીએ અને ડીશોનું ને બધું ખોલવા ગયા હતા સેવામાં છીએ અટાણે બે ભાઈ રેડી અમે 3 જણા સેવામાં છીએ રેડી બાકીના બધા જમવા ગયા છે અમે 3 જણા સેવામાં છીએ બાકીના બધા જમવા છે ચાલો જમીએ ત્યારે તમને બતાવું શું શું જમવાનું
મિત્રો હવે અત્યારે અમે ઘડીક સુઈ ગયા હતા, તડકો એવો હતો અને અહીંયા પવન સારો આવતો હતો તો અમે સુઈ ગયા હતા. હવે અત્યારે જાગી ગયા છીએ અને હવે હમણાં નીચે જશું અમે જાગીને. બહુ તડકો છે, બફારો પણ એટલો હતો. જો મિત્રો અત્યારે અહીંયા આરતી થાય છે મોગલમાની. વધારે શૂટ નહીં કરી શકું કારણ કે કોપીરાઇટ આવી જશે મોગલમાને. અને એને વેબસાઇટ એના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવામાં દર મંગળવારે આરતી પણ લાઈવ હોય છે, તો તેમાં પણ તમે દર્શન કરી શકો છો. તો ચાલો મળીએ.